સમય પહેલાની વાત છે બાપા. ઈ મારા બાપ એકલો પોતાનો જીવન ગુજારો ધીમે ધીમે કરતો હતો ભાઈ. તે રાજની માલિપા તે ભાઈ હુકમ છૂટી ગયો અને મારા બાપ એકલાને કીધું કે જો તારે આ રાજની માલિપા રહેવું હોય ને તો 7 રૂપિયા કરવેરો ભરી દેજો, નકર આ રાજ મૂકીને વયો જાજે ભાઈ. મારા બાપ એકલાની મરીને મુડિયા મારાની મરી કડા ભાગલાની દેવી અરે રે ઈ મારો બાપ ઉપલો ઈ સમયની માલિપા ભાઈ પોતાનો જીવન ગુજારો કરતો હતો અને રાજની માલિપાથી હુકમ છૂટી ગયો ને ભાઈ. ઘરની માલિપા જા આટો માર્યો ને દાયતે ખોલવા દાણો નતો મારી નાય. મરે કોને જઈ મારી દુઃખની વાતું મારી દુઃખની વાતું મને કેને દી કરવી મારી દીદી મારી વેડા સમયની માલિપા મારો બાપ એકલો વાત કરે છે કે ભાઈ ઘરની માલિપા દાજે ઘોડવા દાણો નથી 7 રૂપિયા કરવેરો ક્યાંથી ભરી દઈશ બાપા. મારી પાસે તો કાઈ નથી. તે રાજના સિપાહીઓ એટલું કીધું કે ઉકલા જો તારે રહેવું હોય આ રાજની માલિપા તો તારે 7 રૂપિયા કેસે કરવેરો ભરવો જો હે નકર તારે રાજ મૂકીને વયું જવાનું થાય ભાઈ. ઈ સમયની માલિપા ભાઈ મારો બાપ ઉકલાએ કીધું કે ભલે બાપા કાઈ વાંધો નહીં, મારી પાસે બનશે તો હું તમને 7 રૂપિયા કરવેરો ભરી દઈશ. મધરી રાતનો સમય બની જાય મારો બાપ ઉકલો બેઠો બેઠો દેવી પાસે રધન કરે. ધીમે હાલવા માંડે ને બાપની દીદી માથે યોર તો માંડો એ મારી દીદી નથી મારા ભાઈઓ નથી કુટુંબ મારા બાપા એ મારા બાપની દેવી આ જગતની માલિકા મારું કોઈ નથી.
ધીમે ગામની માલિપા જાય પણ ઓલો શેઠજી વાણિયો હતો ને એની પાસે જાય મારા બા બુકલાએ માથાની પાઘડી ઉતારી અને વાણિયાના પગમાં રાખી કે બાપા રાજની માલિપાથી હુકમ છૂટી ગયો રાજની માલિપાથી હુકમ છૂટી ગયો છે બાપા અને જો ₹7 મને નહીં મળે ને તો આ જગતની માલિપાથી મારે વયું જવાનું થાય ભાઈ બાપ અમે જેઠ જવાબ આપે છે કે ઉકલા તારી પાસે કાંઈ મૂકવાનું છે હું એમને પૈસા નથી આપતો કે મારી પાસે તો બાપા કાંઈ નથી હું તો નમૂડિયો માણસ કઈ સમયની માલિકા ભાઈ મારો બાપ ઉકલો જા ઉભો હતો કડવા વેણ બોલ્યો આમ તો જો તારા લગર વગર લુગડા તારી પાસે કાંઈ નથી અને તું પૈસા લેવા આવ્યો છું જા વયો જા પૈસા નથી તે મારા બાપ ઉકલા ને ભાઈ વસુ લાગ્યો બાપની દેવી જગતની માલિકા માળિયા તું કોક હારાનો હથવારો કરીને વહી ગઈ ને જગતની માલિકા હી મારો ફેરી ગઈ મરજી અરે બાપ ઉકલાનો આ જગતની માલિકા મારી કોઈ નથી એટલે આ દુનિયાની માલિકા મને હોશિયારો રાખ્યો ને મારી ઘર બાજુ મારો બાપ ઉકલો ધીમે ધીમે હાલતો થઈ જાય પણ પગલા ઉપડે નહીં ભાઈ ઘરના મોબારે આવી મારો બાપ ઉકલો વિચાર કરે તો મારો બાપ 7 વર્ષનો વેલકો હતો મારા બાપ ઉકલાને વાત કરે કે બાપા આ જગતની માલિકા કોઈ આપણું છે ને પણ આપણા ભાગલાની દેવી તો છે ને બાપા આ જગતની માલિકા આપણું કોઈ નથી પણ આપણા ભાગલાની દેવી તો છે ને બાપા આ જગતની માલિકા દુનિયાની માલિકા જેને ભાઈઓ ન હોય હગા ના હોય ને નબરો માણા હોય ને ભાઈ પણ એ નબરા માણાની દેવી હોય મારો બાપ વેલકો હાથ વરહનો હાલી નીકળે બજારની માલી એ મારો બાપ વેલકો બજારની માલિકા ધીમે 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 હાલવા માંડે જી શેઠ વાણિયો હતો ને એની પાસે જઈ અને મારો બાપ વેલકો વાત કરે કે બાપા એ છે મારે ₹7 જોઈશે અને મારા બાપનું લેણું છે ને મારે ભરવું છે હે કેલા વેલકા તારી પાસે કાઈ મૂકવાનું છે કોઈ માયા મૂડી કોઈ ધન છે બીજી વસ્તુ કાઈ તારી પાસે મૂકવાનું કે બાપા મારી પાસે તો કાઈ નથી પણ જો તમે કહેતા હોય ને તો હું તમારે ત્યાં ગીરવી રહી જાઉં અને જી તમે કહો ને એ કામ કરીશ મારાથી બનશે એટલું કામ કરીશ બાપા જગતની માલિકા ભાઈ દેવી હાટુથી કહેવતમાં કીધું છે ને કે દેવી હાટુથી વેસાઈ જવું પડે તોય કુરબાન છે ભાઈ અને એ સમયની માલિકા મારો બાપ વેલકો વેસાઈ ગયો ₹7 હાટું થઈ મારો બાપ વેલકો અટાણે રહી ગયો અને મારા બાપ ઉકલાને જઈ ₹7 દીધા અને એ મારો બાપ ઉકલો રાજા પાસે જઈ અને ₹7 કરવેલો ભર્યો ને તો બોર બોર જેવા આવડા પડી જાવ મરી દેવી મરે ક્યાં જઈ
એવું હતું મારી આ જગતની માલિકા એની સિવાય મારું કોઈ નતું. આજે એ વહી ગયું પણ હવે આ જગતની માલિકા મારે રેવાય ને. બાપની દેવી મારે કેને પાસે મારે ઓજિયારો મોરો મારો મારા મેલકાની કઈ ભાઈ જગતની માલિકા કોકે વાત કરી કે ઉકલા તારા ભાઈઓ તો દેવી પૂજે છે હે કે તારા ભાઈઓ છે ને એ તારી દેવીનો જગન્નાથ રથ છે તને ખબર નથી કે ના બાપા મને તો કાઈ ખબર નથી લેને હાલ ને શ્રી જઈ આવું તો ખરી મારી દેવીના દર્શન તો કરી આવું દેવીના દર્શન કરવા મારો બાપ ઉકલો હાલી નીકળે એ દેવીના દર્શન કરવા મારો બાપ ઉકલો હાઈલો જાય દેવીનો નવરંગો માંડવો નાખ્યો બધા ભાઈઓ હતા પણ જા મારો બાપ ઉકલો જોવે તે મારા બાપ ઉકલાને જેનો 7 વર્ષનો વેલકો હતો ને મારી નાય સાંભળે હો ભાઈ હે બાપ ને દીકરાનો સાંભળે તો બીજા કોના મારો વેલકો મને સાંભળો જગતની માલિકા મને હોશિયારો રાખ્યો ને બકલાને બધી મારી નાય ભેગી થઈ દેવીને પૂછવા મને ને ભાઈ દેવી ઉડણ બની જાય દેવી ઉડણ બની ગઈ કોક મારી નાય વાત કરી કે ભાઈ આ જગતની માલિકા દેવી નથી દેવી વહી ગઈ છે હે એ જગતની માલિકા દેવી નથી દેવી તો વહી ગઈ છે તે મારો બાપ ઉકલો લગર વગર લુગડે બેઠો તો ને મારી ના બધાની વાહે બેઠો તો કોકે વાત કરી કે ભાઈ ઓલો તારો ભાઈ છે એક રખડતો બખડતો ભાઈ છે ને તમે વાત કરી કે ના બાપા અમે એને કાઈ વાત નથી કરી મારો બાપ ઉકલો કનો કઈને બધી વાત સાંભળે ઈમાડો સેવી ગઈ મારી દેવી બાપની દેવી જોજો મણી આ તારું રાવનું બાહનું ધણ છે ને ઈ તો મારી બધું તારા ભરોહે હાલે છે તે મારા બાપ ઉકલાને વાસ્તે ગાસ્તે ન્યા દેવીના મઢડે લઈ આવે અને દેવી મારા બાપ ઉકલાને મકે બોલે કે જાવ જાવ મારી ના જાવ એ મારા હાટુ થઈને તમારો ઉકલો અડાણે રહ્યો છે મારો વેલકો 7 રૂપિયા હાટું થઈ મારી હાટું અડાણે રહી ગયો છે એને તો કોક લઈ આવો બાપા રાજની માલી પાજી રાજની માલી પાજી રાજા આવ્યો કે ભાઈ ઉકલા હું તને જે આકડે મેં તને 7 રૂપિયા કરવેરો માંગ્યો ને ભાઈ એ 7 રૂપિયા પાછા હાલે અને તારા ઉકલાને ગામ લઈ આવો અને તમારી દેવીને એ ધામે ધૂમેથી માંડવો કરો એ માંડવાના બધાય છે ને જેટલો ખર્ચો થાય ને એ બધો હું રાજા દઉં છું